ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. Hey there. તો આજે આપણે Subscribe to my channel and also press this bell icon. આગળનો અભ્યાસ કરીએ. છેલ્લે આપણે મનોવિજ્ઞાનમાં વસ્તુલક્ષી નિર્ધારકો એટલે કે બાહ્ય ઘટકો વિશે સમજ્યા હતા. આ જ પ્રકારના બાહ્ય ઘટકોમાં આપણે જુદા જુદા પરિબળો વિશે સમજણ મેળવી ઉદાહરણ સાથે. હવે વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે કે આંતરિક ઘટકો વિશે આપણે સમજવાનું છે. છેલ્લે આપણે જે વસ્તુલક્ષી એટલે કે બાહ્ય ઘટકો વિશે સમજ્યા, એ બાહ્ય ઘટકો દ્વારા આપણું ધ્યાન કેવી રીતે ખેંચાય છે એના વિશે આપણે માહિતી મેળવી. તો અત્યારે આપણે વ્યક્તિલક્ષી નિર્ધારકો એનો મતલબ કે માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક અથવા તો વ્યક્તિલક્ષી ઘટકો કહે છે. તો આજે આપણે વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા આંતરિક ઘટકો વિશે સમજશું. તો વ્યાખ્યા શું છે કે માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને વ્યક્તિલક્ષી નિર્ધારકો કે આંતરિક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આવા આંતરિક ઘટકો 5 છે. પહેલો ઘટક છે રસ કે અભિરુચિ. પહેલો ઘટક છે રસ કે અભિરુચિ. બીજો ઘટક છે જરૂરિયાત. કયો છે? જરૂરિયાત. ત્રીજો ઘટક છે ટેવ. ચોથો ઘટક છે શિક્ષણ. પહેલો છે રસ કે અભિરુચિ, બીજો છે જરૂરિયાત, ત્રીજો છે ટેવ, ચોથો છે શિક્ષણ અને પાંચમો જે ઘટક છે મનોશારીરિક સ્થિતિ. કયો છે? મનોશારીરિક સ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ઘટકને સમજવાનો છે કે જેના લીધે ધ્યાન તરફ એટલે કે ધ્યાન ખેંચાય છે. તો અહીં આપણે સમજશું કે રસ કે અભિરુચિ ઘટક કઈ રીતે અગત્યનો છે કે જેના લીધે આપણું ધ્યાન ખેંચાય છે. તો આપણે પહેલા ઘટક વિશે અભ્યાસ કરીએ, રસ કે અભિરુચિ. તો કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો જે તે વ્યક્તિ છે એને જે પણ બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે. આ એક બેઝિક સિમ્પલ કોન્સેપ્ટ છે. કારણ કે આપણને જેના પ્રત્યે રસ હોય, જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય, એમાં આપણું ધ્યાન વધારે જાય છે. આ રસ, આ ઇન્ટરેસ્ટ એ ધ્યાનની જનની છે. શું છે? રસ એટલે કે ઇન્ટરેસ્ટ ધ્યાનની જનની છે, ધ્યાનની માતા છે. તો વ્યક્તિને કોઈ વસ્તુ અથવા તો કોઈ ઘટના કે પછી કોઈ પદાર્થમાં રસ ન હોય તો પછી એનું ધ્યાન ત્યાં આકર્ષાતું નથી. મતલબ કે વ્યક્તિને એ વસ્તુ પ્રત્યે, એ પદાર્થ પ્રત્યે, તે ઘટના પ્રત્યે એનું ધ્યાન આકર્ષાવવું મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે તમારી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે કે સંગીતકારનું ધ્યાન એના તર્જ, એનો સૂર કે એનો જે લય છે એ તરફ જાય છે. કારણ કે પોતે સંગીતકાર છે, એનો રસ એના સંગીતમાં હોય છે, એના તર્જમાં હોય છે કે એના સૂરમાં હોય છે. પરંતુ આના સિવાયના બાકીના બાબતમાં એનું રસ જતું નથી.
એક મૂવી બનાવવામાં આવે છે, સંગીતકાર એના તર્જમાં, લયમાં, એના સંગીત, એનું ગીત બનાવવામાં રસપ્રદ હોય છે. પછી એ મૂવીમાં એક્શન શું કરે છે, એમાં કેવી એક્શન છે, એ તરફ સંગીતકારનો રસ જતો નથી, કારણ કે એમાં એની રુચિ છે નહીં. તો સીધી વસ્તુ છે કે સંગીતકારનું ધ્યાન એ રસ વિના, એટલે કે તર્જ વિના, એ સૂર વિના રહેતું નથી. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે ક્રિકેટના રસિયા જે લોકો છે, જે લોકો ક્રિકેટમાં મગ્ન રહે છે, આવા ક્રિકેટના રસ ધરાવતા લોકો એ ક્રિકેટમાં, એ મેચમાં કેટલા રન થયા, એની કોમેન્ટ્રી કેવી છે, એના પ્રત્યે આકર્ષાય છે. બાકી સાઈડમાં શું થાય છે, કેટલી પબ્લિક છે, એ આજુબાજુના પરિબળ પ્રત્યે ધ્યાન આપતા નથી, કારણ કે ક્રિકેટના રસિયા હોવાને કારણે રન અને એના જે કોમેન્ટ્રી થતી હોય છે, શું કહેવા માંગે છે, કયા ખેલાડી વિશે, એના સામે, એટલે કે એના પ્રત્યે ધ્યાન આકર્ષાયા વિના રહેતું નથી. તો મનોવૈજ્ઞાનિકોના મતે શું કહે છે કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, પણ ધ્યાનને જકડી પણ રાખે છે. આ બહુ મહત્વનું છે કે રુચિ એટલે કે અભિરુચિ કે રસ એ ફક્ત ધ્યાનને આપણી તરફ આકર્ષે એટલું નહીં, પરંતુ એ ધ્યાનને આપણને એના પ્રત્યે જકડી રાખે છે, પકડી રાખે છે. તો મેકડોગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. મેકડોગલ આવી અભિરુચિને શું કહે છે? અપ્રગટ ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. મેકડોગલ મનોવૈજ્ઞાનિક થઈ ગયા અને એ કહે છે કે આવો રસ કે આવી અભિરુચિ હોય એને અપ્રગટ ધ્યાન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે રસ કે અભિરુચિ જે છે એ કેટલું અગત્યનું છે ધ્યાન ખેંચવા માટે. બીજો જે મુદ્દો છે જરૂરિયાત, એ ઘટક વિશે આપણે સમજણ મેળવીએ. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. મતલબ કે મારે જે જરૂરિયાત છે એ પ્રત્યે હું વધારે તીવ્રતા ધરાવું છું, કારણ કે મારે મેળવવું છે. તો એનો મતલબ કે એ તીવ્રતા પ્રત્યે મારું ધ્યાન વધારે જાય છે. ભૂખ હોય, તરસ હોય કે નિદ્રા હોય કે જાતીયતા હોય વગેરે શારીરિક પ્રેરણા માનવીનું જે ધ્યાન છે એ આકર્ષવામાં નિર્ણાયક બને છે. આ બહુ જબરદસ્ત અગત્યનો મુદ્દો છે કે ભૂખ હોય, તરસ, નિદ્રા, જાતીયતા વગેરે પણ શારીરિક જે પણ પ્રેરણાઓ છે એ દરેક માનવીને પોતાનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. ભૂખી વ્યક્તિ બીજી અનેક બાબતો જે આનંદદાયક હોય એને અવગણીને પહેલા એને ખાવાની ચીજ વસ્તુને શોધવામાં વ્યસ્ત રહે છે. એ શોધવામાં જ વ્યસ્ત રહે છે, કારણ કે એને ભૂખ લાગી હોય છે અને ભૂખ લાગવાને કારણે મતલબ કે એની જરૂરિયાત છે, એ જરૂરિયાતને મેળવવા માટે તડપે છે, તીવ્રતા ધરાવે છે. તીવ્રતા ક્રિયા દર્શાવે છે, જેના કારણે એને આજુબાજુ ગમે તેવી કોઈ ઘટનાઓ બનતી હોય, આજુબાજુ ગમે તેવી કોઈ બાબત હોય, એ સમયે એને ફક્ત એક જ વસ્તુમાં રસ હોય છે કે એને ગમે તે કરીને ખાવાનું મળી જાય અને ખાવાનું મળી જાય અને સંતોષ મેળવે, એના તરફ એનું ધ્યાન જાય છે. એવી જ રીતે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલચા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ મેળવવો હોય તો એના પ્રત્યે, એના માટે આપણું ધ્યાન આકર્ષાય છે. એક જ મુદ્દામાં આપણું ધ્યાન વિચારે છે, આપણું મન એમાં જ મગ્ન રહે છે કે આપણે એને કઈ રીતે, કઈ બાબતે, કેવી પ્રોસેસથી આપણે એને મેળવીએ. એવી રીતે આપણને કોઈ વસ્તુ પ્રત્યે જિજ્ઞાસા હોય, કોઈ સારા હોદ્દા મેળવવા માટેની જિજ્ઞાસા હોય તો આપણે કેવી રીતે પોસ્ટ મેળવવી એના માટે મહેનત કરીએ છીએ. સારી પ્રતિષ્ઠા મેળવવી હોય, પોસ્ટ મેળવવી હોય, સલામતી મેળવવા માટે અથવા તો કોઈ સત્તા લાલચા હોય અને એના માટે ગમે તેવું કરી ચૂકવા માટે તૈયાર થાય છે. એનો મતલબ કે આ બધી મનોવૈજ્ઞાનિક જે પ્રેરણાઓ છે એ ધ્યાન
આકર્ષવામાં અગત્યની છે, એટલે કે નિર્ણાયક બને છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે રસ અને અભિરુચિ જેટલું અગત્યનું છે ધ્યાનને આકર્ષવા માટે, એટલું જ અગત્યની આપણી જરૂરિયાતો પણ છે. ત્રીજો, ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિ પોતાનું ધ્યાન ખેંચે છે. કોઈ પણ વ્યક્તિ એની જે આદત છે એ આદતને પૂરી કરવા માટે ગમે તે કરી ચૂકવા તૈયાર હોય છે. અત્યારે આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ કે બીડી તમાકુની ટેવવાળી વ્યક્તિ હોય, કોઈ બીજું વ્યસન કરવાવાળી વ્યક્તિ હોય, દારૂ પીવાવાળા વ્યક્તિઓ હોય, અજાણ્યા વિસ્તારમાં પણ જતા રહે અને ત્યાં એમની પાસે નામ હોય તો પણ એ ગમે તેવા અજાણ્યા વિસ્તારમાં પણ એની એક ટેવને પૂરી કરવા માટે, બીડીને પૂરી કરવા માટે, તમાકુ મેળવવા માટે અથવા તો દારૂ જેવી ચીજ વસ્તુને મેળવવા માટે એ વિસ્તારમાં પણ એ અડ્ડો કે એ દુકાનને શોધી લે છે અને ગમે તે કરીને એને મેળવી લે છે. કારણ કે ગમે તે એરિયામાં જાય એને એક જ મકસદ હોય છે કે ગમે તે કરી અને મારી આદત પૂરી થાય, મને ગમે તે કરીને મળવું જોઈએ, એના માટે શોધે છે. મતલબ એનું ધ્યાન છે એટલે એને મળે છે. ચોથો અગત્યનો મુદ્દો છે શિક્ષણ. તો શિક્ષણ પણ એક જરૂરી ઘટક છે કે જેના લીધે આપણું ધ્યાન આકર્ષણ થાય છે. શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ તેવું એનું ધ્યાન. બહુ જરૂરી વસ્તુ છે કે જેનું જેવું શિક્ષણ તેવું તેનું ધ્યાન. સૌથી મહત્વની બાબત છે કે ડોક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય, જ્યારે બાંધકામ એન્જિનિયર હોય એનું ધ્યાન બાંધકામની વસ્તુઓ અને ઇમારતની નવી રચના તરફ જાય છે. સીધી બાબત છે કે ડોક્ટરનું ધ્યાન કયા દર્દીને, એ દર્દીમાં કયો રોગ હતો, કેવી રીતે આ રોગ પ્રવેશ્યો, એને કઈ ટ્રીટમેન્ટ કરશું, તો નવી નવી દવાઓ એપ્લાય કરે છે. આ દવાથી ઠીક થઈ જશે. અને જ્યારે કોઈ મિત્રો સાથે બેસે છે ત્યારે ડિસ્કશન પણ એના પેશન્ટનું જ કરે છે. એવી રીતે કોઈ એન્જિનિયર હોય તો એ ઇજનેર જે છે એ બાંધકામ જે બનાવે છે એમાં કઈ વસ્તુ અગત્યની છે, અત્યારે કઈ લેટેસ્ટ વસ્તુ આવે છે, કઈ એવી કઈ નવી રચના બનાવવામાં આવે કે જેથી લોકો એના બે બનાવેલા બિલ્ડિંગ પ્રત્યે આકર્ષાય, એના તરફ એનું ધ્યાન જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે શિક્ષણ કેટલું અગત્યનું છે. કારણ કે તમારું લીધેલું શિક્ષણ જે છે એવી જ રીતે તમારા શિક્ષણના આધારે તમારું ધ્યાન એ તરફ આકર્ષાય છે, તમારું ધ્યાન એ તરફ ખેંચાય છે. અને પાછું સૌથી અગત્યનું મનોશારીરિક સ્થિતિ, એ જે આંતરિક ઘટક છે, આપણા મનની સ્થિતિ, આપણી માનસિક સ્થિતિ, એનો મતલબ કે વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. કઈ? વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ તેના ધ્યાનને આકર્ષે છે. આપણે વ્યાખ્યામાં સમજ્યા કે માનવી સાથે સંકળાયેલા શારીરિક અને માનસિક ઘટકોને આંતરિક ઘટકો અથવા તો વ્યક્તિલક્ષી નિર્ધારકો તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક વ્યક્તિની જે શારીરિક સ્થિતિ જે છે, એની માનસિક સ્થિતિ જે છે, દિમાગની જે સ્થિતિ છે, એ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. કોઈ પણ વસ્તુ વાગ્યું હોય અથવા તો આપણને ઘા થયો હોય અથવા તો એમાં દુખાવો થતો હોય તો વ્યક્તિના ધ્યાનને એ વારંવાર આકર્ષે છે. જેવી નજીવી આપણી આંખમાં કોઈ ઝીણું સૂક્ષ્મ વસ્તુ પદાર્થ અગર ઊંચકી જાય છે, આંખમાં જતો રહે છે, તો આપણું ધ્યાન ત્યાં જ જાય છે. વારંવાર આપણે ખોરાક લીધો અને કોઈ વસ્તુ આપણા દાંતના અંદર જો ફસાઈ જાય તો જે પણ તમે કામ કરતા હો, અગત્યનું કામ કરતા હો, તમારું ધ્યાન વારંવાર એ જ જગ્યાએ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી. તો આપણી જે માનસિક સ્થિતિ છે એ આપણી શારીરિક સ્થિતિ સાથે મળી અને એ વસ્તુ તરફ આકર્ષાય છે. ગમે તે કરીને એનું એ કામ પૂરું કરવાનું આપણું માનસિક પરિબળ એમાં ભાગ ભજવે છે. એનો મતલબ કે માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. શું? માનસિક તંગદિલી
અને ચિંતા ધ્યાનને આકર્ષિત કરે છે. આપણને કોઈ વસ્તુ કોઈ બાબત બની ગઈ હોય આપણી ફેમિલીમાં કોઈ કુટુંબમાં અને આપણે પછી ભણવા આવ્યા હોય બહારના કોઈ બજારના કામમાં આવ્યા હોય તો એ ઘરે બનેલો વાક્યો જે છે આખો દિવસ આપણા દિમાગમાં ખૂંચે છે. આખો દિવસ આપણા દિમાગમાં રહે છે. ગમે તે કરીને આ વસ્તુને હું પૂરું કરું, આજે ઘેર જઈને હું આ ડિસિઝન લઉં અથવા તો આ વસ્તુ કરવામાં આવે, ગમે તે કહીને આનું સોલ્યુશન લાવવું છે અથવા તો આનો આપણે કંઈક ભાગ ભજવી એનું નિરાકરણ નિર્ણય લાવવા તરફ આપણું મન આકર્ષાય છે. આપણે બીજું કામ બજારમાં દુકાનમાં કરતા હોય તો એ કામને આપણે અરુચિથી એટલે કે મન વગર કરીએ છીએ અને આપણું દિમાગ ઘરે ફરતું હોય છે. બેઠા છીએ આપણે દુકાને અને આપણું દિમાગ હોય છે ઘરે. તો આ શું છે કે આપણા માનસિક સ્થિતિ ઉપર કોઈ તંગદિલી અથવા તો કોઈ ચિંતા સર્જાઈ હોય, કોઈ ભારે અસર થયેલી હોય અને એના લીધે આપણું જે માનસિક સ્થિતિ છે એ તરફ આકર્ષાય છે. તો ધ્યાન ઉપર અસર કરે છે. તો મનોશારીરિક સ્થિતિ એ વ્યક્તિના ધ્યાન ઉપર અસર કરવામાં સૌથી અગત્યની બાબત છે. આ દરેક જે આંતરિક ઘટકો છે એ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આપણી જરૂરિયાતો, આપણી ટેવો, આપણું શિક્ષણ, આપણી મનોશારીરિક સ્થિતિને આપણો રસ એ આપણને એ વસ્તુ તરફ ધ્યાન આપવા તરફ પ્રેરે છે. અને એટલે તો આપણે ધ્યાન આપી શકીએ છીએ. આપણને જો ભણવાની ટેવ હોય તો આપણે સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ. આપણને કોઈ સારી પોસ્ટ ઉપર, હોદ્દા ઉપર જવાની ટેવ હોય તો આપણે એ હોદ્દાને મેળવવા માટે તત્પર થઈ જઈએ છીએ. ગમે તે કરી ચૂકીને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રેરાઈએ છીએ. તો આ છે વ્યક્તિલક્ષી નિર્ધારકો એટલે કે ધ્યાન આકર્ષવા માટે જરૂરી આંતરિક ઘટકો વિશે આપણે સમજ્યા. તો આજનું આ જે લેક્ચર છે એ આંતરિક ઘટકો વિશે સમજવાનો હતો. લાસ્ટ લેક્ચરમાં આપણે બાહ્ય ઘટકો વિશે સમજ્યા. તો આ બંને આંતરિક અને બાહ્ય ઘટકો મળી અને દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુ, પદાર્થ કે ચીજ વસ્તુ ઉપર ધ્યાન આકર્ષવા માટે પ્રેરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંવેદનનો એક મુદ્દો પૂરો કર્યો પ્રકરણ પ્રમાણે. બીજું આપણે ધ્યાન વિશેનું વર્ણન પૂરું કર્યું અને હવે આ પ્રકરણનો છેલ્લો ટોપિક પ્રત્યક્ષીકરણના મુદ્દા તરફ આપણે આગળ વધવાનું છે. તો આજનું જે આ લેક્ચર છે ધ્યાન સુધીના ટોપિકનું અહીં પૂરું થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રત્યક્ષીકરણ વિશે અભ્યાસ કરીશું. તો અહીં સુધીનું જે વર્ણન ચાલ્યું છે, બે સંવેદનનો મુદ્દો, ધ્યાનનો મુદ્દો, એ તમારે અત્યાર સુધી વાંચવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રત્યક્ષીકરણ વિશે, એની વ્યાખ્યા વિશે, એમાં કઈ કઈ પ્રક્રિયાઓ છે, એના સંગઠનના નિયમો કયા છે એના વિશે આપણે સમજણ મેળવીશું. તો આજે આ આપણું મનોવિજ્ઞાનના લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.